ચાલો મિત્રો, આજે જૈવિક કક્ષામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાણીપુરી. પાણીપુરી કરવા માટે આપણે બાફેલા બટાટા લીધા છે, કાંદા કસુંબર છે, ટમેટાનું કસુંબર છે, પછી મસાલો છે, છેણા પણ લીધા છે, ધનિયા છે, સેવ અને સેવ મમરા અને આ કાચી પૂરી છે, અને આદુ લસણનો પેસ્ટ છે, આદુ લસણ ને મરચી. પાણીપુરી માટે આપણે તીખું પાણી બનાવીશું. એ મિક્સર જારમાં મરચી નાખી દઈશું, આદુ નાખી દઈશું, થોડાક ધાણા નાખીશું અને એનું પેસ્ટ બનાવી લઈશું. હવે થોડુંક પાણી નાખીશું, થોડુંક ગ્રેવી કરીશું. હવે આપણે આ તીખા પાણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે એક તપેલીમાં કાઢી લઈશું. એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. 1 ગ્લાસ પાણી નાખીશું ને એમાં થોડોક મસાલો નાખી દઈશું. મસાલો આપણે પેસ્ટમાં થોડુંક ધાણા અને આ લીંબુ થોડુંક નાખી દઈશું. આ પેસ્ટ આપણો કમ્પ્લીટ. હવે આપણે પૂરી તળી લઈશું. એના માટે આપણે તેલ નાખીશું. તેલ આવી જાય એટલે પૂરી તળી નાખીશું. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે પૂરી નાખીશું અને પછી પૂરી તળી નાખીશું. આપણે બાફેલા બટાકા છે ને મેશ કરી લઈશું. હવે આપણે બટાટાની બધી મેશ થઈ ગઈ છે બરાબર. હવે આપણે આને આપણું તેલ બરાબર આવી ગયું છે. હવે આપણે પેસ્ટ નાખી દઈશું. હવે આપણે નાખીશું આદુ લસણ અને મરચીની પેસ્ટ નાખીશું. એમાં સીણા ઉમેરી દઈશું. એમાં થોડુંક હળદર ઉમેરીશું. એમાં થોડુંક નિમક નાખી દઈશું. એમાં થોડુંક હવે ધાણા થોડાક નાખી દઈશું. એને મેશ કરી નાખીશું. હવે આપણે બટાટાનો રગડો કમ્પ્લીટ તૈયાર થઈ જશે. હવે આને આપણે સર્વ કરીશું. હવે આપણે પૂરી લઈશું. તેમાં આપણે મસાલો કરીશું. એમાં કાંદા ટમેટા માથે સેવ થોડીક આવી રીતના બધી પૂરી આપણે ભરી લઈશું. હવે આપણી ફાઇનલ પાણીપુરી બધી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ. હવે આપણે પાણી મૂકીશું.
તીખું પાણી. ફાઇનલી આપણે પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જો ફરીથી મળશું નવા વિડીયોમાં.